હા હા કાઢો એમ તો કહું છું. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? જો કે મજામાં દેશો ને અમે મસ્ત મસ્ત મજામાં છીએ. તો આજના અમારા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. હવે જો વરસાદે વિરામ લીધો એવું લાગે છે. વરસાદ કે આવતો નથી હવે. સારું તો નથી આવતો, આ બધું ગાભા હુકાય. અમારું ઢીંગુડું જાગી ગયેલું છે. લે લે હું મોઢામાં નાખે છો? મોઢામાં નાખે ગાંડું? હાલ ખાવા બે ચાલ. જાગી જાય એટલે મને રેઢો ન મૂકે, ખાલી કામે જ આવી દે એટલે જવા દે. આ ભાઈ જોઈ હોતા છે. તારે નહીં સુઈ જવા નહીં, તું ખાવા બેસ. હવે તો બધાને ખબર પડી ગઈ તું જાગી ગઈ છે એમ. પેલા સુઈ જવાય ગાંડુ. આ જોઈજી હું તો છે જેનું. હાલ હાલ ખાવા બે જા. આ જાગી ગઈ છે. જાગી જાય ને ક્યાં જઈને ટિફિન બનાવવાનું હોય આપણું. કોઈ ગઈ છે આમ જા છોડી જાય એટલી બાંગડી છે. આ લે ઓઢાડ દો. લે ઓઢી જાય. ઓઢી ગયો જો આ છોકરી જો. એવું સાવ જો કાજલ ટાટા. હાલો મિત્રો, સિરાઈ લઈએ. શાક અને ભાખરી. જય માતાજી બધાને. તો બધા કેમ છો? મજામાં જશો? તો હાલો બધા ત્યાં શેરાવવા ભાખરી ને એવું છે. હાલો હાલે હાલો. મામા ટીંગુ લાકડી છો એમ કે ડોશીમાં ઘોડા હાલે. હાલ આવડે ડોશીમાં ઘોડા આમ આમ કરે જાવા. હાલો મિત્રો, જીમી લઈએ હવે. કરે આ છોકરી જો રિહાણી છે હો. જા રિહાણી છો આ છોડી જો. એ રે રિહાણી એટલે જેનું જોજે હું તો છે. આ જો ગાંડી છે. એ આપણે ટિફિન દેવા આવશે. હાલો ફેમિલી, તો જવા દઈએ કામે. આ ભલે રિહાણી પૈસા આટું રિહાણી બોલે. પૈસા જોતા છે? હાલે હાલ 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 આપો. હાલ તો કેળું ખાવું છે? હા જો ને કેળું ખાવું હોય ને અડધું આપ્યું તો એ અડધું ખાઈ ગઈ ને મને આપી દીધું. હું ખાઈ ગયો રોડ ટણકલા કરે છે. હાલો તો આપણે કામે જવા નીકળી જાય. ભાઈ ગયા જો 9 બહુ મોડું થઈ ગયું છે. સારું હાલો ફેમિલી, હજી તો આપણે માર્કેટમાં છીએ. બસ પડી ગઈ છે. હજી આપણો ટેમ્પો ખાલી જવા નથી. થોડો ઘણો માલ હજી પીડ્યો છે કારણ કે આજે હાવ હાંસ પડી ગઈ. નકર તો એવું થાય કે બે હાથમાં જ્યાં પચી જાય ને એવું બધું થાય. પણ જો હજી આમાં કેટલો માલ પીડ્યો છે. 2 પાર્ટીનો છે. એકની વાટે ટેમ્પોવાળાને બેઠા છે. ટેમ્પોવાળો આવી જાય તો આપી દેવી એને માલ. પણ એ ભાઈ છે ને લબડાવે છે ક્યારનો. જો આ રાત જો કે કલાક ઉપરથી જોઈ છે પણ તોય તે હમણાં આવશે એમ કીધું છે. ફોન કર્યો હતો. ચાલો માલ આપીને પછી એને ઘરે જઈએ. ફેમિલી અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. આપણે શું કરે જોઈએ આ બધા તો જો હાલે જેનું નવી ગંજી લઈ આવવા લાગે. ઓ વાહ, ઢીંગું શાક હોઈ ગઈ છે. હાલો ફેમિલી, તો થોડાક ફ્રેશ થઈ જઈએ. અત્યારે પહોંચ્યા મોડું એટલે થઈ ગયું કે આપણી ગાડી કાઢ લેવા ગયા હતા સમજ્યા. ગાડી ત્યાં પાર્કિંગમાં હલવાઈ ગયેલી હતી. આડે બીજા ટેમ્પો મૂકીને લઈ ગયા હતા. ટેમ્પો 2 જણા આડાવાળા કરીને પછી આપણી ગાડી નીકળી. હાલો ફ્રેશ થઈ જાઓ, ખાવાનું કાઢો. હા હા કાઢો એમ તો કહું છું. કેટલા વાગી ગયા છે? ઓ માય ગોડ 10:30. ગાડી કાઢતા બહુ વાર લાગી. આડે એક સોટાથી વાળા ભાઈ મૂકીને વહી ગયા હતા. સાવી હતી નહીં. એની વાંહે એક ટેમ્પો હતી ફેરવો અને પછી આપણી ગાડી આગળ પાછળ કરીને 2 જણાને બોલાવે. ત્યારે માઇન્ડ મેન નીકળી જાય. મારે કોઈને બોલાવવો પડે ગાડી કાઢવા માટે. કંટ્રોલ એમ હું કરતી હશ? કામેથી હું આવ્યો છું. ભૂખ મને લાગી તો છે. ભૂખ તો તમને 17 વખત કીધેલું છે કે મારી વાટે નહીં રહેવાનું, ખાઈ લેવાનું. એક માથે 18 કીધેલું છે કે તમારી વાટે જ રહી છે. વાટે નહીં રહેવાનું તમને બધાને કીધેલું છે નહીં ભાઈ. જેને હું કામ વાટે રહ્યો છો જમી લેવાનું બરાબર. હા તો વહી જાય હેઠે ગાડી બેસી ચાલ સાવી લેતી જા ગાડીની.
હાલો ફેમિલી થોડાક આપણે થઈ જઈએ ફ્રેશ. જો કે આપણી ગાડી આવી ગઈ છે અને જવાનું છે આપણે આજે બહાર. કોણ કોણ જવાનું છે? હે કોણ કોણ જવાનું? ક્યાં જવાનું? એમ બહાર જવાના છીએ. ક્યાં બહાર જવાનું? એમ બહાર જવાના છીએ. તમને એમાં વાત શું કરવાની? તમારે ક્યાં કોઈને આવવાનું છે? હા હાલો થોડાક આપણે થઈ જઈએ ફ્રેશ. ફેમિલી આપણે જો નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને આ ઢીંગુડું જોઈએ અમારું જાગ્યું નથી. કેવું શાંત લાગે જો હૂતું હોય તો. આ મોટું ઢીંગુડું એ કેવી શાંત લાગે આમ જો. ચાલો આપણે જમવાનું રેડી થઈ ગયું છે. આપણે હવે જમવા બે જઈએ કારણ કે આજ બહુ મોડું થઈ ગયું છે. કેટલાની ગંજી લાવે છે એનું? 50 હું વાત કરીશ એમ. હા કાંઈ નહીં હાલો ફેમિલી જમી લઈએ. બાજરાનો બઢો અને દાળ અને ડુંગળી ગોળ અને છાશ. બાજરાનો બઢો આવું છે અને દાળ છે આ. बहुत तेज हो रहा है ઓ માય ગોડ પાડેલા ગાંઠિયા છે. શું વાત છે? મારું ફેવરેટ શાક. એ તો ભાકર છે એ તો તારી ભાખરી. આ તો આપણું ફેવરેટ શાક છે. હું પાડેલા ગાંઠિયા વડી. ચાલો તો હવે સોલ પાડી દેવી. જો કે આપણે એમ તો સમોસા ને એવું બધું ખાધું હતું પણ તો ભૂખ તો લાગે ને 10:30 થયા છે. સારું હાલો જમી લઈએ. હાલો બધા જમવા. ફેમિલી આપણે આવી જાય મારુતિ ચોક આટો મારો જો જમી કાઢવીને ઢીંગુ જાગી કે બાપાનો વેન કર્યું કાઢી ગયો. હું એલા કરો છો? શું છે પિન્ટો? શું છે પિન્ટો? વસરાજમાં એકલા એકલા જઈએ ભલા મને ફોન ન કર્યો. વિજયભાઈ લાલ હું મિર્જાપુર નાખો છો? ઠીક ઓલો ઝેન્ડર પકડાવતા હશો. હા હા ઠીક સોલ પાડી ગયો જોઈ નાખો મિર્જાપુર. બીજું હું હાલો મિત્રો ઘડી આપણે પાકા ઠોકીએ. કાકા સીતારામ કહી દે લે. આ કાકા સીતારામ કહી દો. બે છે કરી બે છે ત્રીજો બે છે કરે લે. હા અમારે ઢીંગુનો તો ફેમિલી સીતારામ કરતા આવડી ગયો. મામાને કરી દો. વિજય કાકા સીતારામ કરો. વિજય કાકા નાની કરતા બુદ્ધિ ઓછી છે. વિજય કાકા એકાથી સીતારામ કરે. હાલો ટાટા કહી ગયો બધાને હવે. હાલો ટાટા કહી ગયો. અરે વિકા જો એકલા એકલા દાંત કાઢે તો આવું છે. ફોન હું કરાવે કે નીકળે ન હોય. વિજય રાખ્યો. ફેમિલી આપણે જવાનું છે બહાર. આપણે હવે ચેક કરવી છે બધું. ગાડીમાં કાંઈ ઉંદરડે આમથી આમ નથી કર્યું ને કારણ કે જવાનું છે થોડુંક આઘું. બધું જોઈ લેવું જરૂરી છે ને. પછી શું છે કંઈક કાપકૂપ કરી જાય તો આપણે રસ્તામાં હેરાન થાય સમજ્યા. બધું જોઈ લેવું જરૂરી છે. કાંઈ લાગતું નથી બરાબર. બધું બરાબર એવું લાગે છે તો ચાલો પાણી નાખી દઈએ. ફેમિલી હાજો 3 વાગ્યો રાતના. આ બધા આપણે તૈયાર થઈ ગયા છીએ. જો ઢીંગુ તૈયાર થઈ ગયેલું જોઈએ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ બહાર. ક્યાં જઈશું એ તમને કહેશું પછી બરાબર. અત્યારે નહીં ગઈ વિચાર આવી છે. હાલો આ બધા તૈયાર થઈ ગયા છે ને અમારે નીકળવું છે. ચાલો બાય બાય ફેમિલી. તો આ બધા રેડી થઈ જાય. ઢીંગુ જો ઉતી છે ને આપણે જો બેસી ગયા છીએ સીટ ઉપર. આ બધા જો આવી ગયા છે. તો હવે ક્યાં જઈએ છીએ તમને હજી તો કહેવું જ નહીં. છેલ્લે જ કહેવાનું છે. તો ચાલો હવે નીકળી જાય અહીંથી. 3:11 થઈ છે જુઓ. ચાલો ફેમિલી રસ્તામાં આવી ગઈ ચાની હોટલ. એટલે આપણે ચા પીવા ઉભા રહી ગયા. ચા ભળવી એટલે આપણે હાલી એક બી નહીં આપેલ. પછી હારો પાસ પાસે ઠપકારી દીધો. ભાઈ ઢગલો જ કરવા માંડ્યા તો કેટલી આપી દે કાંઈ ખબર નહીં. કાજલ ને આમ જો વેઇટિંગ કરે છે. એની ચા મંગાવી છે તો કે ભરેડી જ છે મારી જોડે. હાલો આપણે ચા પી લેવી અને એની હાટું લઈ જવાની છે.
પી ગયા એટલે ન થાય એટલે બીજી 2 લીધી તો બીજી 2 લીધી હો પણ એ આપણી નથી કાજલની છે પકડ જલ્દી દાય આપણે ઘરે બંધાણી છે તો બેઠે બેઠે બધું મંગાવે જાઓ ફેમિલી આપણે જો જવા નીકળી ગયા છીએ રસ્તામાં ગાડી કે મને પાઈ જો થોડું કે પછી વાંધો નહીં કે ત્યાં ગાડીને પાઈ દીધું જો ચકાચક હવે ગાડી મોજમાં આવી ગઈ છો એટલે હવે કાંઈ વાંધો નથી હવે પાણીને રેલા ઘોડે જાય ફેમિલી તો આપણે જ્યાં જવાનું છે અહીંયા પહોંચી ગયા છીએ તો આજનો અમારો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી બાય